ભાદરવી પૂનમના મેળામાં આવતા ભક્તો માટે પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિર ટ્રસ્ટે પ્રસાદના લાખો પેકેટ તૈયાર કર્યા। પ્રસાદના વિતરણ માટે ખાસ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે। મા અંબાના મોહનથાળના પ્રસાદનું છે ખાસ મહત્વ। ભક્તોને પ્રસાદના વિતરણ માટે ખાસ વ્યવસ્થા કરાઈ। મોહનથાળ સાથે ચીકીના પ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ। લાખોની સંખ્યામાં જ્યારે ભાવિક ભક્તો અહીંયા આવતા હોય છે ત્યારે તે લોકો પ્રસાદ વગર અધૂરા રહી જતા હોય છે અને પ્રસાદ તે લોકો જ્યારે અંદરથી ન મેળવી શકતા હોય ત્યારે નાના નાના ચાચરના ચોકમાં અલગ અલગ કેન્દ્રો અહીંયા ખોલવામાં આવ્યા છે। 9 થી 10 જેટલા કેન્દ્રો છે અને અહીંયાથી તમામ લોકોને માનો પ્રસાદ મોહનથાળનો કે જે તમામ લોકોને મળી રહે તે માટેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। આપ જુઓ, આ પ્રસાદ અહીંયા આ રીતે રાખવામાં આવ્યો છે। જેને પણ જેટલો પણ પ્રસાદ જોઈએ એ અહીંયા આવીને પૈસા આપી અને આ પ્રકારની એક ચિઠ્ઠી લઈને તે લોકો પ્રસાદ લઈ શકે છે। જેટલો પણ પ્રસાદ લેવો હોય તે લોકોને અહીંયાથી મળી જશે ને કોઈ પણ પ્રકારની અગવડ વગર। અત્યાર સુધી કેટલો પ્રસાદ અહીંયા વહેંચાયો છે? એમાં રોજનું અલગ અલગ કાઉન્ટર હોય છે। જેવી રીતે 4 લાખ, 6 લાખ, 10 લાખ અલગ અલગ કાઉન્ટર પ્રમાણે અલગ અલગ ચીઠ્ઠીઓ છે। સ્ટોક લેવાનો હોય છે। સાંજના દિવસે સ્ટોક અને કેશ બે ટેલી કરીને એમને આપવાનું હોય છે। અહીંયા 25 ઓર 50 વાળા પાઉચ છે અમારા જોડે। જેવી રીતે 25 વાળા જોઈએ છે તો એ 100ના 4 પેકેટ, 50ના 2 પેકેટ એ રીતની પરચી અહીંયાથી જનરેટ થાય છે। પરચી જનરેટ કરી પ્રસાદીના કાઉન્ટર ઉપર જાય છે। એ પરચી આપ્યા પછી એમને પ્રસાદ કલેક્ટ કરી લે છે એ લોકો। અહીંયા ઓફલાઈન છે, ઓનલાઈનનું અલગથી કાઉન્ટર આપેલું છે એ લોકોએ એ રીતે। હા, અહીંયાથી લઈ શકે છે એવી રીતે। તો અહીંયા અલગ અલગ 10 જેટલા કાઉન્ટર છે તે રાખવામાં આવ્યા છે। ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે પ્રસાદ તે લોકોને મળી રહે તે પ્રકારની સુવિધા છે એ અંબાજી ધામ તરફથી અહીંયા કરવામાં આવી છે અને લોકો અહીંયાથી પ્રસાદ લઈ જાય છે, પોતાના પરિવારજનોને આપે છે, સંબંધીઓને આપે છે। કેમેરામેન તુષાર સાથે દીક્ષિતા, ઝી 24 કલાક, અંબાજી।